વિશ્વાસમાં આવીને કોઈને બ્લેન્ક ચેક સાઇન કરીને આપી દેવો તે તમારા માટે બહુ મોટી કાનૂની મુશ્કેલી ઊભી કરી શકે છે। આજે આ વિશે વધુ જાણીશું તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। જ્યારે તમે કોઈને બ્લેન્ક ચેક આપો છો ત્યારે સામેવાળી વ્યક્તિ પોતાની મરજી મુજબ તેમાં ગમે તેટલી મોટી રકમ, ગમે તે તારીખ કે પછી ગમે તે વ્યક્તિનું નામ ભરીને તમારી સામે કાનૂની ક્લેમ કરી શકે છે। આવી સ્થિતિમાં છેતરપિંડી કે ઠગાઈ થવાની શક્યતા ખૂબ વધી જાય છે। જો કોઈ વિવાદ થાય તો કોર્ટમાં એ સાબિત કરવું અત્યંત મુશ્કેલ બની જાય છે કે આ ચેક ગેરરીતિથી કે પછી ખોટી રીતે ભરાયો છે। કાયદાની વાત કરીએ તો આ રીતે ભરેલો ચેક બાઉન્સ થાય તો નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 1881 ની કલમ 138 હેઠળ તમારી સામે સીધી કાનૂની કાર્યવાહી થઈ શકે છે અને જેલની સજા પણ થઈ શકે છે। આ મોટી આફતથી બચવા માટે ક્યારેય કોઈને પણ ખાલી સહી કરેલો ચેક ન આપો। હંમેશા રકમ, તારીખ અને નામ જાતે ભરીને ચેક આપો। સુરક્ષા માટે ચેક પર 2-3 લીટી કરીને એકાઉન્ટ પેઈ ઓનલી ચોક્કસ લખો, જેથી પૈસા સીધા સંબંધિત વ્યક્તિના ખાતામાં જમા થાય। આ સિવાય ચેક આપતા પહેલા તેનો ફોટો પાડીને રેકોર્ડ રાખવો ખૂબ જરૂરી છે અને જો ક્યારેય કોઈ ગડબડ થાય તો તરત જ બેંકનો સંપર્ક કરીને ચેકનું સ્ટોપ પેમેન્ટ કરાવી દેવું જોઈએ। ભરોસો સંબંધમાં રાખો, કાગળ કે ચેક પર નહીં। તમારી એક નાનકડી બેદરકારી આખા પરિવારને કાનૂની આફતમાં મૂકી શકે છે અને આ વિડીયો બને એટલો શેર કરો જેથી લોકો આવી ભૂલ કરતા અટકે અને કોઈ નિર્દોષ વ્યક્તિ મુશ્કેલીમાં ન મુકાય।